આ ચટણી બનાવી લીધી ને ફ્રેન્ડ્સ, એટલે તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે. અને ચટણીને આપણે ટ્રેડિશનલ રીતે બનાવીશું, જે રીતે આપણા દાદી નાની બનાવતા હતા તે સ્ટાઇલથી આ ચટણી બનાવીશું. તો અત્યારે સિઝન છે ને, તો લાલ મરચાં ભરપૂર માત્રામાં મળી રહ્યા છે, તો મેં અહીંયા લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે. તમને ન મળે તો લીલા મરચાંમાંથી પણ આ ચટણી બનાવી શકાય છે. તો સાથે જ આપણે અહીંયા સિંગદાણા લીધા છે અને આપણે લીલી આંબલી લીધી છે, ખાટી આંબલી. આંબલીની ચટણી ફ્રેન્ડ્સ કાતરા આંબલીની ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. એકવાર ચટણી આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો એ મરચાં છે, સિંગદાણા છે અને કાતરા છે, તેને આપણે આ રીતે સરસ વાટી લેવાના છે ફ્રેન્ડ્સ. આ રીતથી ટ્રેડિશનલ રીતે ચટણી બનાવશો ને એટલે તેનો ટેસ્ટ કંઈક અલગ જ આવશે. એકવાર તમે આ રીતે બનેલી ચટણી ખાજો અને મિક્સરની ચટણી ખાજો, તમને બંનેમાં ડિફરન્સ દેખાશે. હવે આ ત્રણેય વસ્તુ વટાઈ જાય ને પછી તેની અંદર જો તમે લસણ ખાતા હોય ને તો આદુ લસણ ઉમેરી શકાય છે, અથવા તમે સ્કીપ કરીને પણ આ ચટણી બનાવી શકો છો. તો હવે તેની અંદર આપણે લસણ અને ઝીણી સમારેલી કોથમરી એડ કરી દઈશું. હવે સરસ તેને વાટી લેવાનું છે. આ રીતથી ફ્રેન્ડ્સ ચટણી બનાવી લીધી ને એટલે શાક બનાવવાની પણ તમારે જરૂર નહીં પડે, એટલી સરસ આ ચટણી ટેસ્ટી બને છે. અને આપણે દેશી રીતે બનાવેલી છે ને એટલે આનો સ્વાદ તો કંઈક અલગ જ હોય છે. આમાં આપણે તેલ પાણીનો ઉપયોગ કર્યા વગર આ ચટણી વાટેલી છે. હવે સ્વાદ અનુસાર ચટણીની અંદર નમક ઉમેરી દેવાનું છે. બસ આટલી જ સામગ્રીની જરૂર પડશે ને ચટણી આપણી રેડી છે. આ ચટણીને તમે એરટાઇટ બોક્સની અંદર ભરીને 5 થી 7 દિવસ સુધી ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો. તો જરૂરથી ફ્રેન્ડ્સ આ ચટણી ટ્રાય કરજો.